નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, ઉત્તરાયણનો મહાપર્વ આવી રહ્યું છે. યુવાનો ચારે બાજુ માંજા ઉસ્તાદની પાસેથી ધારદાર માંજો રંગાવવા માટે હરીફાઈમાં ઉતરી ગયા છે. મારા પતંગથી મેક્સિમમ પેચ કપાવવા જોઈએ, પણ આ વધુ કાચવાળી દોરીથી સવારે માળામાંથી નીકળીને બહાર જતા પક્ષી અને સાંજના સમયે માળામાં પાછા ફરતા પક્ષી અટવાઈ જાય છે. છેલ્લા કેટલાય વર્ષોથી આપણે નિર્માણ સ્પેશિયલમાં અપીલ કરીએ છીએ કે આ બે સમયમાં તમે પતંગ ન ચગાવો. અને કેટલા પક્ષીઓની પાંખો કપાય છે, કેટલાય પક્ષીઓ ફરી ક્યારેય ઉડી શકતા નથી. પરિસ્થિતિ પક્ષીઓ માટે ઘાતક અને જીવલેણ બને છે. આવો એક નજર કરીએ આ ગીત સાથે. અને આજે જ્યારે નિર્માણ સ્પેશિયલમાં પક્ષીઓની દયનીય હાલત ઉત્તરાયણમાં થાય છે એની વાત કરતા હોઈએ ત્યારે એક ટીમ છે કે જે ઉત્તરાયણ નથી કરતી. એ પણ યુવાનો હોય છે. એ લોકોને ઈચ્છા હોય કે ધાબા પર જઈએ, પતંગ ચગાવીએ, તલ સાંકળી ખાઈએ, મોજ કરીએ, પણ એ લોકો એ દિવસે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે તંબુઓ બાંધીને શહેરની અંદર અલગ અલગ ઠેકાણે રેડી ઊભા રહે છે. પૂંઠાના બોક્સ ને અનેક સાધનો લઈને, ઝાડ ઉપરથી પક્ષીને છોડાવવા માટેના સાધનો, આ બધું લઈને ઊભા રહે છે અને પાંખો કપાયેલા પક્ષીઓને ઇમિજિએટ લઈ અને સારવાર માટે લઈ જતા હોય છે. આવા પણ લોકો છે. આવો આ રેસ્ક્યુ ટીમને પૂછીએ કે શું સ્થિતિ થતી હોય છે પક્ષીઓની. જ્યારે તમને સંદેશો મળીને તમે પહોંચો ત્યારે કેવા તરફડતા હોય છે પક્ષી. મારો અનુભવ એવું છે, આ દિવાળી જેવી પતે છે ત્યારથી આ પતંગ ચગાવવાનું ચાલુ થાય છે. ત્યારથી જે બહુ તકલીફ પડે છે પક્ષીઓને. પક્ષીઓ કેવી હાલતમાં હોય છે જ્યારે તમે એને બચાવવા કે અમે ત્યાં બચાવવા જઈએ ત્યાંથી અહીંયા લાવતા લાવતા ડેડ થઈ જાય છે. અને જ્યારે પક્ષીઓ હોય તો કેવી હાલતમાં છે? લટકતા હોય, દોરીમાં લટકતા હોય, ઝાડ પર દોરીમાં લટકતા હોય. આ તે પરિસ્થિતિ બહુ ગંભીર હોય છે. ઉત્તરાયણ દિવાળી પછી ચાલુ જ થઈ જાય છે રેસ્ક્યુના કામો મારે. અને જે ભોગ બનનાર કયા પક્ષીઓ છે? ચકલી, કબૂતર, કયા પક્ષીઓ? કબૂતરો, સમડી, મોર, પક્ષીઓ તો બધા ઇન્જર્ડ જ થાય છે. જે રાત્રે જે અમુક લોકો રાત્રે પતંગ ચગાવે છે આ ઉત્તરાયણમાં, એ રાત્રે જે ઉલ્લુ છે, ચાંબડ ચીડિયા છે, રાતમાં એમને બહુ તકલીફ પડે છે. ત્યારે એમને વિંગમાં બહુ ખરાબ રીતે દોરી ફસાયેલી હોય છે, જેને દોરી કાપ્યા પછી ઇન્જરી એવી હોય છે કે અમુકમાં સર્જરી, પટેજલ રેસ્ટિરેશન વૂન્ડ હોય એની આપણે સર્જરી કરી શકીએ અને અમુકને એમ્પ્યુટેશન કરવું પડે. અત્યારે આ કાઇટ હું લઈને આવ્યો છું, જેને હું સર્જરી માટે પટેજલ રેસ્ટિરેશન વોર્ડમાં લઈ જાઉં છું. કઈ રીતે? પતંગ દોરીથી પતંગ દોરીથી હા, પતંગ દોરીથી. વિંગમાં આખું કપાઈ ગયેલું છે. વિંગનું જે આપણો ભાગ આવે ને આખું કટ થઈ ગયું છે, જ્યાંથી બ્લીડિંગ થતી હતી એનું ડ્રેસિંગ કરીને મૂક્યું છે અત્યારે અમે, અને અત્યારે પાછું સર્જરીમાં લેવાનું છે. ત્યારે હા, લટકેલા હોય અમુક ઝાડમાં દોરી, આપણે પતંગ ભરાઈ ગઈ હોય એમાં દોરીમાં લટકતા હોય, અમુક લાઇટના થાંભલામાં એ દોરી ભરાયેલી હોય એમાં ફસાઈ ગયા હોય, અને અમુક તો બહુ ખરાબ કન્ડિશનમાં હોય છે, જેને આપણે ઝાડ ઉપરથી બહુ આમ કરે ને એટલે વિંગમાં દોરીઓ વીંટાતી જાય, છેલ્લે દોરી તૂટે ને ત્યારે નીચે પડે ખરાબ રીતે, અને પછી એને આપણે હોસ્પિટલમાં લઈને આવે. લોકોને એક જ મેસેજ આપવું છે, જે પતંગ દોરી ના ચગાવે તો સારામાં સારું ઘરે આમ શાંતિથી તહેવાર ઉજવે, એ જ સારામાં સારું કહેવાય. કારણ કે આપણે બેજુબાન પક્ષીઓનું જીવ લેવાનો આપણને કોઈ હક નથી. આપણો ઉત્સવ છે, ઠીક છે, મનાઈએ આપણે, ના નથી, પણ પક્ષીને કોઈ પણ અબોલ જીવ માટે આ ખરાબ કહેવાય, જેથી આપણે પતંગ ના જ ચગાવવી જોઈએ. લોકો અત્યારે ચાઇનાની દોરી વાપરતા હોય છે,
ફટાકડા ફોડતા હોય છે અને ટુક્કલોને બધું ચડાવતા હોય છે. તેનાથી ઘણા પશુ પક્ષીઓ ઉપર ખરાબ અસર પડે છે કે જે દાઝી બી જતા હોય છે, લોકોને તે આગ પણ લાગતી હોય છે અને લગભગ બચી નથી શકતા. પણ એ અમે જે સારવાર માટે લાવીએ છીએ અમે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટવાળાને અમે આપીએ છીએ. ઉત્તરાયણના મહિના પહેલાં કોલ ચાલુ થઈ જાય છે. વહેલી સવારથી મારો જે સમય છે વહેલી સવારનો સમય છે. સવારે ને મોડી રાતે કોઈ લગભગ જતા નથી હોતા. તો આપણે વહેલી સવારે અને વહેલી રાતે આપણે બચાવવાનું કાર્ય કરીએ છીએ. એ વખતે રોજના લગભગ મારે ઓછામાં ઓછા 5 ને વધુમાં વધુ 12 કોલ હોય છે. જે ખાસ કરીને જે સવારનો જે એ લોકોનો માળામાંથી નીકળવાનો જે સમય છે સવારનો અને સાંજનો 5 થી 7નો એ સમયે થોડા ટાઈમ માટે જે ઉત્તરાયણમાં પતંગો લોકો ચગાવતા હોય છે એ લોકોએ રિસેસ પાડવી જોઈએ. એ ઉત્તરાયણમાં જે પતંગની દોરીના કારણે બી ઘણા બધા જે ઘાયલ થતા હોય, વલ્ચર જેવા છે, ગીધ જેવા છે, સમડી જેવા જે અલુપ્ત થઈ ગયેલા છે, ઘુવડ પણ હોય છે કે જે આજની તારીખમાં આપણને ઘુવડ જોવા મળતા નથી. પણ ખાસ કરીને એ દિવસે ઘુવડના પણ મારે ઓછામાં ઓછા 5 થી 7 કોલ આવી જાય છે. શેડ્યુલ 4નું હોય છે એટલે લોકો એને લેવા પણ જતા હોતા નથી. પણ આપણે ગમે તે સમયે મોર છે, ઘુવડ છે, વલ્ચર છે લઈને અમે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટવાળાને ગમે તે સમયે એ લોકો લેવા માટે તત્પર હોય છે. એ લોકોએ પાંજરા ખાવા પીવાની બહુ વ્યવસ્થા રાખેલી છે અને બહુ સુંદર સેવાઓ આપે છે. અને આ બર્ડ રેસ્ક્યુવાળા જે પક્ષીઓને લઈ જઈ અને જીવદયામાં જે ડૉક્ટરોને પહોંચાડે છે એ ડૉક્ટરને પૂછીએ કે કેટલા પક્ષીઓ આવે છે, દર વર્ષે એમાં વધારો થાય છે કે ઘટાડો થયો છે, લોકોને સમજ કેળવાઈ છે, ફંડ ક્યાંથી લાવો છો, અને આ પક્ષીઓ જેની પાંખો તમે સાંધો છો એ પછી ફરી ઉડી શકે છે કે કેમ? આવો ડૉક્ટર સાહેબને મળીએ. વિંગ્સ એટલે કે પક્ષીની પાંખ તૂટી ગઈ હોય, કપાઈ ગઈ હોય ત્યારે ડિજિટલ એક્સરે લઈને કયું બોન ભાંગી ગયું છે, તૂટી ગયું છે એની તપાસ થાય છે. અમારે ઇન્ટરનલ અવયવોની તપાસ માટે પક્ષીઓમાં અમે અલ્ટ્રાસોનોગ્રાફીનું ડેવલપ કર્યું છે. એ ઉપરાંત અમારી પાસે ક્લિનિકલ પેથોલોજી લેબ છે જેમાં એનાલાઇઝર, બ્લડ બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર છે. એ ઉપરાંત 3 મોબાઈલ વાન ચલાવીએ છીએ શહેરમાં જુદા જુદા ભાગોમાં સપ્તાહ દરમિયાન જતી હોય છે અને જે રખડતા પશુઓ પક્ષીઓ છે એની સારવાર કરતી હોય છે. ઉત્તરાયણ પ્રસંગે આ સંસ્થાનું કામ ખૂબ વધી જાય છે. ગયા વર્ષે ઉત્તરાયણના સમયે લગભગ 3998 પક્ષીઓ જે હતા એ અહીંયા સારવાર માટે લાવવામાં આવેલા. અહીંયા પક્ષીઓ જુદા જુદા NGO, જુદા જુદા રેસ્ક્યુ કરનાર વ્યક્તિઓ, જીવદયા પ્રેમીઓ રસ્તા ઉપર પડેલા પક્ષીઓ લઈને અહીંયા આવતા હોય છે અને એ બધા પક્ષીઓમાંથી અહીંયા એ બધાની સારવાર થાય છે. ગયા વર્ષે જે પક્ષીઓ અમારે ત્યાં આવ્યા એના સારવાર પછી લગભગ 89% પક્ષીઓ જે છે એને અમે રિલીઝ કરવામાં ઈશ્વર કૃપાથી સફળ થયેલા અને આ રીતે અમારી જે ઉત્તરાયણ પ્રસંગની કામગીરી જે છે એને અમે ઉત્તરોત્તર વધુ ને વધુ સારી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તેમ છતાં પણ મારી અને તમામ જીવદયા પ્રેમીઓની લાગણી છે કે લોકો પોતે જો સંયમ વર્તે અને સવારના વહેલા અથવા તો સાંજે મોડા પતંગ ન ચગાવે તો પક્ષીઓના આવાગમનનો સમય આપણે ટાળી શકીએ અને આ જે પક્ષીઓને ઈજાનું પ્રમાણ પણ આપણે ઘટાડી શકીએ. એવું નોંધવામાં આવ્યું છે કે દર વર્ષે લોકોમાં જાગૃતિ વધતી જાય છે અને ઉત્તરોત્તર લોકો બને ત્યાં સુધી આ પ્રકારના ઈજાઓ પક્ષીઓને ન થાય એ માટે પ્રયત્નો કરતા હોય છે. તેમ છતાં પણ યુવાનોને માટે આ જે પર્વ જે છે એ આનંદનું પર્વ છે અને વર્ષમાં એક સમય આવતું હોય છે જેથી એ વખતે આ બધી કાળજી લઈ શકાતી નથી અને માણસ જે છે એ પોતે સ્વકેન્દ્રી છે. એને પોતાના આનંદ સામે બીજાની જેને કાળજીનું પ્રમાણ ઓછું હોય છે. એટલે એ માટે આપણે જાગૃતિ લાવવાની જરૂર છે અને એ માટે આપણે વિચારવું જોઈએ. કારણ કે ફટાકડા ફોડીએ ત્યારે પક્ષીઓ રાત્રે એમના ઝાડ ઉપર એમના ઘોંસલામાં આવતા હોય છે. હવે આવા સમયે જ્યારે અચાનક ફટાકડા ફૂટે, જોર જોરથી લાઇટો થાય એના કારણે આ પક્ષીઓ ચમકી જતા હોય છે અને ઘણીવાર ઝાડ ઉપરથી પડી પણ જતા હોય છે. હવે પડી ગયેલા પક્ષીને બીજું કોઈ જે પ્રિડેટર પ્રાણી હોય એ એનો શિકાર પણ કરી શકે છે, એને ઈજા પણ થઈ શકે છે અને આ પક્ષીઓ આ પ્રકારના અવાજથી ભયભીત થતા હોય અને માનસિક તાણ પણ અનુભવતા હોય છે. એટલે આપણી ફરજ છે કે આપણે આ બધી બાબતોનું શક્ય એટલું ધ્યાન રાખીએ. જો હંમેશા સારા કામ માટે દાતાઓની કદી ખોટ પડતી નથી હોતી. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ જે છે 2007થી કામ કર્યું છે
અને એની કામગીરીની ઉત્કૃષ્ટતા જોઈને અમારે દાન માગવા જવા કરતાં દાનવીરો પોતે સામેથી આ કામગીરી જોઈને દાન આપતા હોય છે. અને આ કામ માટે મેં જેમ આપને કહ્યું કે ક્યારેય પૈસાની ખેંચ પડતી નથી, તેમ છતાં પણ નવા વિકાસ અને નવી કામગીરીઓ ઊભી કરવી હોય તો એના માટે ફંડ વિના ચાલે નહીં. એટલે અમારે સૌ દાતાઓને પણ અપીલ છે કે આપ આવો, જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત લો, અમારી જરૂરિયાત જાણો, પક્ષીઓની જરૂરિયાત જાણો અને આ એક પ્રાણી કલ્યાણના કામમાં ઉપયોગી થાઓ. આભાર. જીવદયા ખાતે ઉત્તરાયણ સેવ બર્ડ કેમ્પેન અંતર્ગત વિવિધ પ્રકારના પક્ષીઓ આવતા હોય છે. જેમ કે વાત કરીએ તો કબૂતર, કાગડા, મોર, સમડી. મોટા પક્ષીઓની વાત જ્યારે કરવામાં આવે ત્યારે સારસ, હંસ, બગલા વિવિધ પ્રકારના પક્ષીઓ આવતા હોય છે. આ દરમિયાન મુખ્યત્વે પતંગના દોરાના કારણે એમના ગળા કપાઈ જવા, પાંખ કપાઈ જવી, ઉપરથી નીચે પડવાના કારણે વિવિધ પ્રકારના ફ્રેક્ચર્સ થવા એવી ગંભીર હાલતમાં અહીંયા પક્ષીઓ આવતા હોય છે. જ્યારે આપણે ત્યાં આવે છે ત્યારે એમનું માઇનર ડ્રેસિંગથી લઈને મેજર એક્સરે અને સર્જરીસ કરવા સુધીની સુવિધા આપણે અહીંયા એમને પૂરી પાડીએ છીએ. એમના રિકવર થવામાં એમને 1 મહિનાથી લઈને 3 મહિના સુધીનો ટાઈમ લાગતો હોય છે, જેમાં આપણે એમને ફિઝિયોથેરાપી જેવી સુવિધાઓ બી આપણે એમને પૂરી પાડતા હોઈએ છીએ. જ્યારે એ કમ્પ્લીટલી ઉડવા માટે સક્ષમ થઈ જાય ત્યારે આપણે એમને એમના નેચરલ હેબિટેટમાં આપણે એમને રિલીઝ કરતા હોઈએ છીએ. જ્યારે પક્ષીઓ આપણા સુધી આવે છે ત્યારે એમનું સિવિયર બ્લડ લોસ થવાના કારણે ખૂબ જ ગંભીર હાલતમાં આવતા હોય છે. સિવિયરલી ડિહાઇડ્રેટેડ બર્ડ્સ હોય છે, કેમ કે 2-3 દિવસ સુધી એ પોતાના માળામાંથી ઉડી પણ નથી શકતા. બરાબર, તો એ પ્રમાણે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સવારના વહેલા સમય અને સાંજના મોડા સમય સંધ્યાકાળે આપણે પતંગ ન ચકાવીએ, લાઉડ સ્પીકર્સનો આપણે એવોઇડ કરીએ. જે ફટાકડા ફોડવાનો એક નવો ટ્રેન્ડ ચાલે છે આપણે એને કંટ્રોલમાં કરી શકીએ છીએ, જેથી આપણી મોજ માટે કોઈકનો જીવ ન જાય એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાચી વાત છે. રાત્રે જ્યારે આપણે પતંગ જે ટુક્કલ ચકાવવાનો લોકોમાં ટ્રેન્ડ છે, જે આપણે ગેસ બલૂન આપણે ઉડાડતા હોઈએ છીએ, એના લીધે અમને ઘણી જ મુશ્કેલીમાં આવતી હોય છે અને એ બહુ જ ઈજા એમને થતી હોય છે. જે રાતના પક્ષીઓ છે એ ધીરે ધીરે નાશપ્રાય થઈ રહ્યા છે અને આપણા અમુક મોજના કારણે આવી ઇન્જરીઝ થવાના કારણે એમની સંખ્યા ડે બાય ડે ઘટી રહી છે. તો આપણે ધ્યાન રાખીએ કે એવું ન થાય, નહીં તો આવનાર ભવિષ્યમાં આવનાર પેઢીને કદાચ એ જોવા પણ ન મળે. બરાબર, તો આપણી મોજ માટે આપણે એવું ના કરવું જોઈએ. હું છું ડૉક્ટર દ્રોણ પટેલ. એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ પણ છેલ્લા 12 વર્ષથી વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુનું કામ કરું છું. વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ વોલિયન્ટર છું. તો આપણે વાત કરીએ, સૌ પ્રથમ પક્ષી કોઈ ઘાયલ દેખાય તો એને આપણે ખોટી રીતે હેન્ડલ કર્યા વગર સૌ પ્રથમ જે નોર્મલ કાર્ડબોર્ડ આવે, બોક્સ આવે, એ બોક્સ એના ઉપર ઢાંકી દઈશું અને નિયરેસ્ટ કોઈ બી NGO હોય કે જે હેલ્પલાઇન નંબર હોય એને આપણે કોલ કરીશું, જેથી કરીને એનો તાત્કાલિક બચાવ આપણે પોસિબલ કરી શકીએ. ઓકે, જેમ કે ઉત્તરાયણ પછી અમુક આઉલ છે, અમુક આઉલની સ્પીસીસ છે, ગુવડની પ્રજાતિ છે જે શિડ્યુલ 1માં આવી રહી છે અને ઘણી આપણે સ્પેરો જોતા હોઈએ છીએ. આપણા ઘરની આસપાસ જે પહેલાં ચકલીઓ જોવા મળતી હતી હવે ઓછી થઈ ગઈ છે. ઘણા જે ટ્રાવેલિંગ કરતા બર્ડ હોય છે કે જે વિહાર કરીને આવતા હોય છે એ બર્ડ બી અત્યારે ઓછા, વોટરલેન્ડ ઓછા થઈ ગયા એટલે એ બી ઓછા થઈ ગયા છે. નજીકમાં જે આપણે તળાવ હતા પહેલાં એ તળાવો ઓછા થઈ ગયા, વોટર બોડી જે હતી એ બધી ઓછી થઈ ગઈ, તળાવ આપણે નામશેષ કરી નાખ્યા છે, એના લીધે આ ઓછા થઈ ગયા છે. ઓકે, સૌથી વધુ જે કબૂતર હોય છે, કબૂતર ઘાયલ થતા હોય છે અને સમડીઓ ઘાયલ થતી હોય છે, કારણ કે કબૂતરને જે પોપ્યુલેશન આપણે એટલી બધી વધી ગઈ છે, જે હદ પાર મચ્છરનો જેમ પોપ્યુલેશન કહેવાય એવી રીતનું કબૂતરનું બી પોપ્યુલેશન વધી ગયું છે, એટલે કબૂતરના મેક્સિમમ ફસાવાના ચાન્સીસ હોય છે. રાતના સમયમાં ગુવડ હોય છે કે સમડી હોય છે કે એવા બધા કોલ આવતા હોય છે નાઇટ ટાઈમમાં. એટલે સૌ પ્રથમ એ જ છે કે ડૉક્ટર સુધી એ સારી રીતે પહોંચશે બર્ડ તો ડૉક્ટર એની સારી રીતે સારવાર કરી શકશે. જો એ ઇન્જરી વગર આપણે ડૉક્ટરો સુધી પહોંચાડીશું ટેમ્પરેચર મેન્ટેન રાખીને, બેઝિકલી ટેમ્પરેચર મેન્ટેન રાખવા માટે આપણે ઘણા બધા બાસ્કેટ્સ છે જે આવી રીતે કર્યા છે, જેને આપણે ટેમ્પરેચર 29 to 32 ડિગ્રીની અંદર એને ગ્રીપ મળી રહે, અંદર સારી રીતે પંજાએ ગ્રીપ કરી શકે, ટેમ્પરેચર બી મેન્ટેન રહે અને પ્લસ ટ્રાવેલિંગમાં બી ઇઝી રહે, બર્ડને એની હૂંફ બી મળી રહેશે. જો એવી રીતે આપણે ડૉક્ટરો સુધી પહોંચાડીશું ઇન્જરી વગર તો એ ડૉક્ટરો એની સારી રીતે સારવાર કરી શકશે અને એની રિહેબિલિટેશન જે એને પાછળથી જે રિકવર થવું જોઈએ એ થઈ શકશે. અને જે શરૂઆતનો રેસ્ક્યુ કરવાનો જે સમય છે, બર્ડને જે રેસ્ક્યુ ટાઈમથી રેસ્ક્યુ સેન્ટર સુધી પહોંચાડવાનો એ સમય અગત્યનો હોય છે, જેના માટે આપણે બાસ્કેટ ઇન્વેન્ટ કર્યું છે કે જેની અંદર ટેમ્પરેચર, ગ્રીપ અને એને હૂંફ એ જળવાઈ રહે છે.
રાત સમયમાં જે આપણે ફટાકડા ક્રેકર્સ હવે દિવાળીની જોડે જોડે આપણે અત્યારે બી ક્રેકર મતલબ ફટાકડા આપણે ફોડીએ છીએ, તો એનાથી જે બધા બર્ડ્સ છે જેને સાયલેન્ટ બર્ડ મતલબ જે ફ્લાય કરતા હોય છે, કે ઘણા બગલા હોય છે કે જે રાત્રે વિહર કરતા હોય, હવે એ તમે ક્રેકર કરો એટલે શોકમાં આવી જાય અને એ ત્યાંથી શોકમાં આવીને તરત નીચે પડી જતા હોય છે ઘણીવાર. કારણ કે જે હાઈ મતલબ અત્યારે જનરલી જે નાઇટના ક્રેકર્સ જે ફાયર ક્રેકર્સ કહીએ કે ઊંચાઈ પર ફૂટતા હોય છે, તો હવે જે વિહાર કરતા હોય રાતના સમયમાં અને તમે ઊંચાઈ પર ક્રેકર ફોડો તો એ શોકમાં આવી જાય. ક્યારે આવો બ્લાસ્ટ ના જોવે ને એકદમ સડનલી બ્લાસ્ટ જોવે એટલે ત્યાં જ શોકમાં આવીને એની નીચે પડી જતા હોય છે. એમાં જે પુખ્ત વયના બચ્ચા હજી જે તાજા જન્મવાનું ઉડીને શીખ્યા હોય એ બચ્ચાઓ જનરલી નીચે પડી જતા હોય છે. જસ્ટ સેફ ઉત્તરાયણ માટે આપણે ટાઈમ મેનેજ રાખીએ અને જેટલું બને એટલું આપણે ફેસ્ટિવલને કોઈ બર્ડને કે કોઈ જીવને નુકસાન ના થાય એવી રીતે ઉજવવાનો પ્રયત્ન કરીએ તો એ સૌથી સારું રહેશે. અને અંતમાં રેસ્ક્યુ ટીમ અને નગરજનોને પૂછીએ કે તમારી દૃષ્ટિએ શું કરીએ તો પક્ષીઓ બચી જાય, કઈ રીતે એને બચાવવાને આંકડો જે પક્ષીઓની પાંખો કપાવવાનો છે કે એના મૃત્યુને ઘટી જાય એના માટે શું કરી શકે? સ્પેશિયલી આ ઉત્તરાયણ જેવા સમયમાં આપણે આ જે ચેરિટેબલ ટ્રસ્ટ છે જેમ કે જીવદયા છે અને બીજા ખાસા બધા છે, અને આપણે ઇન્ટરનેટ પર બીજા બી ફાઇન્ડ કરી શકીએ છીએ અને એમના હેલ્પલાઇન નંબર્સ બી અવેલેબલ છે, તો આપણે યુઝ કરીને બર્ડ્સને હેલ્પ કરી શકીએ છીએ, એમને રેસ્ક્યુ કરી શકીએ છીએ. અને સ્પેશિયલી આપણે એવું કહી શકીએ કે બર્ડ્સ જ્યારે દાણા શોધવા જાય છે સવારના સમયે ત્યારે આપણે પતંગ ચગાવવું અવોઇડ કરવું જોઈએ, અને જ્યારે એમના નેસ્ટમાં પાછા જતા હોય છે ત્યારે બી આપણે અવોઇડ કરવું જોઈએ, તો આપણે એમને બચાવી શકીએ છીએ આ બધી વસ્તુઓથી. અને સ્પેશિયલી આપણે જે ચાઇના દોરી જે લોકો બ્લેકમાં બી ખરીદીને યુઝ કરી રહ્યા છીએ એ ના કરવી જોઈએ, કારણ કે જ્યારે તમે આ બધી જગ્યાએ વિઝિટ કરો છો ત્યારે તમને ખબર પડે છે કે એ કેટલું સફર કરી રહ્યા છે. અને અત્યારે બર્ડ્સ એન્ડ એનિમલ્સ બધા એક્સટિંક્શન પર છે, બધા ઘટી રહ્યા છે અને આપણું એન્વાયરમેન્ટ ડિગ્રેડ થઈ રહ્યું છે, તો આપણે પોતાના એન્વાયરમેન્ટને બચાવવા માટે આ બધી વસ્તુઓ કરવી જોઈએ. પક્ષીઓ મોસ્ટલી ઉત્તરાયણમાં દોરીથી કપાયેલા મળે છે, જે ચાઇનીઝ દોરી છે એનાથી વધારે ઇન્જર્ડ થાય છે. અને ઊંચાઈ ઉપર ઉડનારા પક્ષીઓ લાઈક કાઇટ છે એ વધારે ઊંચાઈ ઉપર હોય છે એટલે એ લોકોની વિંગ્સમાં વધારે ડેમેજ થઈ જાય છે અને એ લોકો નીચે પણ પડી જાય છે. એ રીતે મળે છે, અમને નીચે પડેલા પણ મળે છે. ઉત્તરાયણના સમયે દોરીમાં લટકતા વધારે પક્ષીઓ મળે છે અમને, કે સપોઝ વાયર છે, એક્સટેન્શન વાયર છે ઝાડ ઉપર લટકતા, અને ઉત્તરાયણ પછી છે ને દોરી જે ઝાડ ઉપર પડી હોય છે ને એમાં વધારે ફસાઈને અને વધારે કપાયેલા પણ મળે છે. અને સૌથી વધારે અત્યારે ઉત્તરાયણ સમજો કે 10 તારીખ છે તો જાન્યુઆરી જેમ સ્ટાર્ટ થાય છે ને ડિસેમ્બર એન્ડથી અમને દોરીમાં આવતા પક્ષીઓ મળવાના ચાલુ થઈ જાય છે. પતંગ પ્રેમીઓને હું એટલો જ મેસેજ આપીશ કે ઉત્તરાયણ છે સૌનો તહેવાર છે, પતંગ ઉડાવવા જોઈએ, પણ પક્ષીઓના ચણવાના સમયને બાદ કરીને સવારનો સમય 10 વાગ્યા સુધીનો હોય છે, એ લોકો સવારે 6 થી 10માં ચણવા જાય છે અને સાંજે 4 થી 6માં, તો એ સમય જો આપણે ઓછા પતંગ ઉડાવીએ કે ના પતંગ ઉડાવીએ તો એટલું ડેમેજ ઓછું થાય. અને સાંજે રાત્રે જે ફટાકડા ફોડીએ છીએ ને એ આપણે ફટાકડા ફોડવાની જે છે ના ફોડીએ તો વધારે સારું રહે, કેમ કે એમાં ઘુવડને વધારે અસર થાય છે. જે નિશાચર પક્ષીઓ છે ને ઘુવડ છે અને ચામાચીડિયું છે એના કેસ રાત્રે વધારે આવે છે. જીવોની પણ રક્ષણ થાય અને બધા જ પક્ષીઓ કોઈ પણ ઘાયલ થાય તો એ જે તે એરિયામાં હોય તે એરિયાના હેલ્પલાઇન નંબર ઉપર તમે ફોન કરી શકો છો અને જીવ બચી શકે. તો આપણી પોતાની જ ભૂલોના કારણે આપણે અમૂલ્ય એવું ઘણું બધું પક્ષીઓનું ધન ગુમાવી ચૂક્યા છીએ. અત્યારે જોવા જઈએ તો મેના છે, પછી સ્પેરો છે, ઘણી જ બધી જગ્યાએ અત્યારે કાગડા ક્રોમાં પણ અત્યારે વસ્તી ઘટવા માંડી છે. અને કાઇટની અંદર જોવા જઈએ તો સ્નેક કાઇટ જેવી જે અલભ્ય કાઇટ અત્યારે અહીંયા ક્યાંય જોવા મળતી નથી. આ બધા ઓછા થવાનું કારણ આપણા મનુષ્યની આપણી પોતાની ભૂલોના કારણે જ આ બધું બની રહ્યું છે. જો ઉત્તરાયણ અત્યારે આવી છે, મને કહેતા થોડુંક દુઃખે થાય છે અને થોડુંક લાગણી પણ છે કે આટલા બધા જણા અત્યારે પક્ષીઓ બચાવવા માટે મેદાનમાં આવ્યા છે. ઘણી આનંદની વાત છે, પરંતુ 12 મહિના દરમિયાન અને આ ઉત્તરાયણ દરમિયાન આપણે એવું આયોજન કરીએ કે જે પશુ પક્ષી સુરક્ષિત મહેસૂસ કરે, સુરક્ષિત રહે, એમની પ્રજાતિઓ જે નાશ થવાના આરે આવી છે તેને આપણે બચાવી શકીએ. એ કામગીરી પક્ષી બચાવવા ઘાયલ થયા પછી બચાવવી એના કરતાં પણ બહુ અગત્યની છે.
અત્યારે જ મને કહેતા એક આનંદ થાય છે કે પહેલાં શહેરની અમુક સંસ્થાઓ જ પબ્લિકમાં અવેરનેસનું કામ કરતી હતી. અત્યારે અમદાવાદ શહેરની મોટા ભાગની જીવદયાની સંસ્થાઓ પોતાના વિસ્તારમાં ઉત્તરાયણના 1 મહિના અગાઉ પબ્લિક અવેરનેસનું કામ ચાલુ કરી દે છે. એ ખૂબ જ આનંદની વાત છે, કારણ કે પશુ કે પક્ષી કે મનુષ્ય ઘાયલ થાય અને એને લઈને હોસ્પિટલ દોડવું, એના બદલે એ લોકોનું ઘાયલ થવાનું પ્રમાણ જો આપણે ઘટાડી શકીએ તો ઘણો બધો ફાયદો આપણે મેળવી શકીએ છીએ. અત્યારે પક્ષીઓ પણ ઘણા હોશિયાર થઈ ગયા છે. છેલ્લી 2 ઉત્તરાયણ દરમિયાન મેં જોયું, ઘણા એવું કહે છે કે આ વખતે પક્ષી બચાવવાની માત્રા ઘણી ઓછી જોવા મળી છે. એ ખાલી આપણું એકની નથી. અત્યારે તમે જોશો તો ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ પણ બહાર નીકળતા ગભરાય છે. એ પણ પોતાના માળામાં અંદર બેસી રહે છે. જો એ દરમિયાન આપણે એમને ખોરાક પાણી પણ પૂરો પાડી શકીએ તો પણ એ ખૂબ જ અગત્યની સેવા બની જાય છે. અને પક્ષી ક્યાંય પણ ઘાયલ થયેલું જોવા મળે ત્યારે કોઈ પણ જાતનો રઘવાટ, ઘણી વખત શું થાય કે આપણા ભારતીય ધર્મ પ્રમાણે આપણે તરત લાગણીમાં આવી જઈએ છીએ. તો લાગણી કે આવેશમાં આવ્યા વગર જ્યાં પણ તમે પક્ષીને ઘાયલ જુઓ તો ઘણી જગ્યાએ મેં માર્ક કર્યું છે સીધું પાણી રેડશે બચાવવા. તો પહેલું તો એને પાણી રેડવાથી કે પાણી પીવડાવવાથી દૂર રાખો. એને પાણી પીવડાવવાની કોશિશ પણ નહીં કરવાની. તમારી પાસે જો કોઈ પણ સારું પૂંઠાનું બોક્સ પડ્યું હોય તો એ, અથવા તો ઘરમાં કોઈ સારું કોરું જાડું લુગડું પડ્યું હોય તો એ તમે એ પક્ષી ઉપર ઢાંકી દો, જેના કારણે એ પોતે કોમામાં જતું બચી જશે, નર્વસનેસમાં જતું બચી જશે. અમે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન તકીએ અમારા એક મિશન છે, મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ, મિશન લાઈફ સેવિંગ. આ ત્રણેયનો કોન્સેપ્ટ એક જ છે કે મિશન હેપી ઉત્તરાયણ ત્યારે જ થઈ શકે જ્યારે પક્ષીઓ અને માણસો બચી શકે. એટલે પક્ષીઓ માટે તો અમે ખાસ વાર અમે વિનંતી કરતા હોઈએ કે વધારે કાચ પાયેલી દોરી ના વાપરો અને ચાઇનીઝ દોરી ના વાપરો. સાથે સાથે માણસોને બચાવવા માટે અમદાવાદના જેટલા પણ ફ્લાયઓવર બ્રિજીસ છે એમાંથી 30 બ્રિજ એવા છે જેની પર અમે લોખંડનો તાર બાંધીએ છીએ, જેથી કરીને માણસોના મરવાના આંકડા ખૂબ જ ઓછા થઈ ગયા છે. આજથી 17-18 વર્ષ પહેલાં જે આંકડા આવતા હતા 3 થી 4 ફિગર પાર થતા હતા ઘાયલ થવાના, અને મૃત્યુના 2-3 ફિગરમાં આવતા હતા. અત્યારે ઘણા ઓછા થઈ ગયા છે અને 18 વર્ષથી આખી આ કામગીરી ચાલે છે. અને અત્યારે પણ અમારા બ્રિજ ઉપર તાર બાંધવાની કામગીરી ચાલુ જ છે. દર વર્ષે અમે જોવા જઈએ તો પક્ષીઓની સંખ્યા ક્રમશ ઘટતી પણ જાય છે. પણ સાથે સાથે એક દુઃખદ ઘટના એ પણ છે કે અમદાવાદની અંદર જે ખાસ કરીને ગ્રીનરી છે, જે પક્ષીઓને રહેવા માટેના ઝાડપાન છે, તેને સરકાર જોડે રહીને તેનું નિકંદર કાઢી રહી છે અને પરિણામે પક્ષીઓના રહેવાના જે માળા છે એ તૂટી રહ્યા છે. અને સિટીની અંદર જે પક્ષીઓની જે દોરીથી કપાવાની ઘટના અને દોરીથી જે ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવા માટેના જે નીતિ નિયમો બનાવ્યા છે તે ધંગ ધડા વગરના બનાવ્યો તેવું અમને લાગી રહ્યું છે. પરિણામે પક્ષીઓ ઘણી તો એવા છે કે જે ટ્રીટમેન્ટ વગર જ મરી રહ્યા છે. અમારી પક્ષીઓ અમારી પાસે બચાવવાના કોશિશ, અમે ગયા વર્ષે પણ અમને લગભગ એક 80 ફૂટની હાઇટ ઉપર એક કબૂતર ફસાયેલું, તેને હાઇડ્રોલિક ક્રેનની મદદથી અમે લોકોએ જીવના જોખમે અમે એને બચાવ્યું હતું. આવા તો અસંખ્ય કેસો અમારી પાસે 365 દિવસ વર્ષ દરમિયાન આવતા જ હોય છે. પણ આમાં દુઃખદ ઘટના એ પણ છે કે સરકાર તરફથી અને જે તે એજન્સીઓ તરફથી જે જોઈતી સહાય હોય છે અને ખાસ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખાલી કામ પૂરતું અને નામ પૂરતી જ કામગીરી કરે છે, પણ જે વોલેન્ટિયર્સો છે ને એના માટે કોઈપણ જાતની કાર્યવાહી કે કોઈપણ જાતની સહાય મળે તેવું કાંઈ જ કરતી નથી. મારું નામ અભિષેક છે પ્રજાપતિ. બસ આપણે જ્યારથી આવડતું થયું ત્યારથી આપણે ચગાવીએ જ છીએ. ચોક્કસ બજેટ કેટલું હોય છે? બજેટ તો હવે આમાં પતંગમાં તો બજેટ હોય ફૂલ હોય એમ. દર વર્ષે વધારો છો કે ઘટાડો છો? હવે જે પ્રમાણે ભાવ વધે એ પ્રમાણે વધારવું જ પડે ને. તો ગયા વર્ષની કમ્પેરમાં કેટલો વધારો લાગ્યો આ વર્ષે? આ ફેરી તો બહુ વધારે જ પડતો વધારો. ગઈ ફેરી મેં 1000માં તો કંઈક બધું આખી 5000 રંગાઈ દીધી. આ ફેરી કંઈક મને 1500-1600ની આસપાસ પડી બધું. હજી શું બાકી છે? પતંગ, હજી પતંગ બધા બાકી. પતંગ બાકી છે. ઓલ ઓવર કેટલું બજેટ કાઢો ઉત્તરાયણના 2 દિવસ? ઓલ ઓવર બસ 5000 જેવું થઈ જાય એમ. અને ઉત્તરાયણ પહેલા કેટલી ફિરકીઓ ચગાવી દીધી? અત્યારે તો 2 પતી ગઈ છે. હવે બસ
અત્યારે જ રંગાવા આવ્યો છું આ ઉત્તરાયણનો. અત્યારે શોખીન તરીકે વેટિંગમાં છો. એક કલાક કીધું છે અહીંયા, કેમ કે વહેલા આવ્યા છે ને એમને ઓછો ટાઈમ હોય એમ. તમે જેમ મોડા હોય એમ વધતું જાય. આની પહેલી બે ફિરકીઓ જે તમે વાપરી એનું કેટલું વહેલું બુકિંગ કરાવ્યું હતું રેડીમેડમાં? એ તો ગયા વર્ષની હતી. આપણે વધારે જ રંગાઈએ છીએ એટલે વધે થોડી તો ચાલ આગળ ચગા હોય એમ. ગયા વર્ષની કમ્પેરમાં આ વર્ષે કેટલું બજેટ વધારવું પડશે? કેટલો ભાર આવશે ખિસ્સા પર? બહુ 1000-2000 જેવું તો આમ વધારે જ છે, કેમ કે પતંગોના બી ભાવ અત્યારે બધાનો બહુ વધારો થઈ ગયો એમ. કાગળના જે રીતે ભાવ વધી રહ્યા છે. આપણે સવારે જેમ કે હું બી આમ એવું જ છે, સવારે બહુ નહીં ચગાવતો. સવારે 8 વાગ્યા પછી ચાલુ કરો ને જ્યાં સુધી બધા પક્ષીઓ જે ચણવા કે જે કરવા જતા રહ્યા હોય, અને સાંજે તો આપણે બસ જે 6 વાગ્યા પછી બધું બંધ થઈ જાય છે. પછી તો આમ બધા અહીંયા તો ગુજરાત છે એટલે ફટાકડા તો આમ તો ઓછા જ ફૂટે છે. અત્યારે અહીંયા ગરબાના વધારે શોખીન છે ગુજરાતમાં. આપણે જૂના પહેલાં બહુ ટુક્કલો મળતી, અત્યારે તો બંધ થઈ ગઈ છે. એ બહુ સારું કર્યું છે. જો કે ટુક્કલોથી બધા સળગી જતું હતું કે એવું બધું થતું હતું, માળાઓને બધાને પક્ષીઓને બહુ નુકસાન થતું હતું. ફટાકડાનો ક્રેઝ તો આમ તો પહેલાંના સમયમાં ઓછો થઈ ગયો છે એમ. અત્યારે વધારે ગરબા અને બધું ચાલે છે એમ, એન્જોય ને બધું એમ. અમે તો સર્કલમાં મેસેજ એ જ છે કે આપણે જેટલા હોય શાંતિથી ચગાવ. ઉત્તરાયણ છે, 2 દાડા છે, ફૂલ જલસા કરવાના, પણ પક્ષીઓનો બી બચાવ કરવાનો. પછી કોઈ ક્યાંય કંઈક અડચણ હોય તો કોઈકને ફોન કરી દેવાનો કે તમે આવીને લઈ જાઓ, ને તો તમે જાતે બી પહોંચાડી શકો છો. તો નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત પક્ષી બચાવવા માટેની. આપણો ઉત્તરાયણનો તહેવાર પક્ષીઓ માટે જીવલેણ બને છે, માટે મહેરબાની કરીને ફરી એકવાર અપીલ કરું છું, સવારે પક્ષીઓના માળામાંથી બહાર નીકળવાનો સમય અને સાંજે પાછો માળામાં જવાનો સંધ્યાકાળનો સમય, આ 2 સમયે પતંગ ન ચગાવો તો વધુ સારું.